નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજનો વિડીયો પણ મહત્ત્વનો રહેવાનો છે. આવી માહિતી હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપરથી ગુજરાતી ભાષામાં નહીં મળી હોય. અમે શક્ય હતી તેટલી માહિતી તમને સહેલાઈથી આપવાનો પ્રયત્ન કરેલો છે. છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટમાં પૂછી શકો છો. તો ચાલો વાત કરીએ મુખ્ય મુદ્દાની. તો આજે આપણે વાત કરીશું ઇન્ફોસિસ દ્વારા જે બાયબેક જાહેર થયું છે તેમાં આ વખતે ટેક્સના નિયમો, એસટીસીજી અને ટીડીએસ અંગે સંપૂર્ણ માહિતી આપશું. આ વખતે ટેક્સના નિયમોમાં શા માટે અલગ છે, એસટીસીજી અને ટીડીએસની ગૂંચવણના ઉકેલો તમને આપશું અને આ બધી માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. તો વાત કરીએ, આપણે શરૂઆત કરીએ તો આપણી જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે કંપનીનું સર્ક્યુલર છે. કંપનીએ જે 1800 રૂપિયા પ્રતિ શેરના ભાવે બાયબેકની જાહેરાત કરી હતી તેનું સર્ક્યુલર છે. અને ખાસ નોંધ લેવી તમામ મિત્રોએ કે આપણી ચેનલમાં જે કાંઈ પણ માહિતી પોસ્ટ થાય છે, વિડીયો પોસ્ટ થાય છે, તે 100% સાચી અને આધિકારિક હોય છે. હવે વાત કરીએ તો શેર બાયબેક ઉપર નવા ટેક્સના નિયમો 1 ઓક્ટોબર 2024થી લાગુ થયા છે. તેના વિશે તમને સરળ માહિતી આપીએ તો ભારત સરકારે 2024ના બજેટમાં શેર બાયબેક ઉપર ટેક્સેશનના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે, જે 1 ઓક્ટોબર 2024થી લાગુ છે. આ નવા નિયમો હેઠળ શેર બાયબેકની રકમને ડિવિડન્ડ એટલે કે લાભ તરીકે ગણવામાં આવશે અને તેના ઉપર ટેક્સ લાગશે. હવે આ નિયમને તમને ઉદાહરણમાં સરળ શબ્દોમાં સમજાવીએ તો ધારો કે તમે ઇન્ફોસિસના 130 શેર દરેક રૂપિયા 1500માં ખરીદ્યા, એટલે કે કુલ ખરીદી થઈ 130 શેર અને એને ગુણ્યા 1500 એટલે બાઇંગ પ્રાઇસ, એટલે તેની ટોટલ રકમ થાય 1,95,000. કંપની બાયબેક જાહેર કરે છે અને બાયબેકની કિંમત છે 1800 રૂપિયા પ્રતિ શેર. તો તમે તમારા બધા 130 શેર બાયબેક માટે ટેન્ડર કરો છો, પરંતુ કંપની ફક્ત 50 શેર સ્વીકારે છે. આ એક આપણે ઉદાહરણ તરીકે ગણતરી કરી છે. તો બાયબેકની રકમ થઈ 50 શેર અને ગુણ્યા 1800 એટલે કે 90,000. તો આ રકમને હવે તમે ડિવિડન્ડ તરીકે ગણવામાં આવશે. સંપૂર્ણ રકમને ડિવિડન્ડ તરીકે ગણવામાં આવશે અને ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્ટેડ એન્ડ સોર્સના નવા નિયમો હેઠળ કંપની આ રકમ ઉપર 10% ટીડીએસ કાપશે. એટલે કે ટીડીએસ 90,000ના 10% 9,000. તેથી તમને તમારા બેંક ખાતામાં જો 50 શેર સ્વીકારે તો 81,000 રૂપિયા જમા થાય. આગળ વાત કરીએ તો ડિવિડન્ડ ઉપર ટેક્સ એટલે કે આ પૂરી રકમ 90,000 ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એટલે કે અન્ય સ્ત્રોતમાંથી આવક તરીકે ગણવામાં આવશે અને આ રકમ ઉપર તમારે ઇન્કમ ટેક્સ લેખ મુજબ ટેક્સ લાગશે, જે તમારા રિટર્નમાં હોય છે કે જે 30% પ્લસ સરચાર્જ વત્તા સેસ સુધીનો હોઈ શકે છે. એ તમે રિટર્ન ભરતા હો તેમાં તમને ખ્યાલ હોય. ઉદાહરણ તરીકે જો તમે 30%ના સ્લેબમાં હોવ તો ટેક્સ એટલે 90,000 એને ગુણ્યા 30% એટલે કે 27,000 રૂપિયા સરચાર્જ અને સેસ વગર, પરંતુ ટીડીએસ 9,000 બાદ તમારે વધારાનો ટેક્સ 27,000 એમાંથી 9,000 બાદ કરો ટીડીએસના એટલે કે 18,000 રૂપિયા ચૂકવવો પડશે. હવે વાત કરીએ કેપિટલ લોસનો આમાં એક ફાયદો છે તો શું, તો જે 50 શેર બાયબેકમાં સ્વીકારાયા છે તેની ખરીદ કિંમત 50 ગુણ્યા 1500 એટલે કે 75,000 રૂપિયા. આ રકમને પૂર્ણ કેપિટલ લોસ એટલે કે મૂડી નુકસાન તરીકે ગણવામાં આવશે, કારણ કે તમે આ શેર વેચ્યા નથી પરંતુ કંપનીએ તેને બાયબેકમાં લીધા છે. તો આ નુકસાને તમે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ હશે તે શેર ખરીદીના સમયગાળા ઉપર નિર્ભર કરે છે. 12 મહિનાથી ઓછું હોય તો શોર્ટ ટર્મ અને 12 મહિનાથી વધુ હોય તો લોંગ ટર્મ. આ કેપિટલ લોસને તમે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે એડજસ્ટ કરી શકો છો અને કેપિટલ લોસનું કેરી ફોરવર્ડ પણ કરી શકો છો. જો તમારી પાસે તે ટેક્સ વર્ષમાં કોઈ કેપિટલ ગેઇન ન હોય તો આ કેપિટલ લોસ તમે 75,000 રૂપિયાને 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. એટલે કે આગામી 8 વર્ષમાં જો તમને કોઈ કેપિટલ ગેઇન થાય તો તેની સામે નુકસાન તમે એડજસ્ટ કરી શકો છો. તે ઇન્કમ ટેક્સની કલમ 74 હેઠળ આવે છે. ત્યારબાદ તમામ મહત્ત્વની એક બાબતો ઉપર ધ્યાન લેવું કે ટેક્સનું સ્લેબ ધ્યાનમાં રાખવું. ડિવિડન્ડ રકમ ઉપર ટેક્સ તમારે ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ લાગશે. જો તમે નીચલા સ્લેબમાં હોવ જેમ કે 5% કે 20% તો ટેક્સ ઓછો લાગશે. રિફંડની વાત કરીએ તો જો તમારો ટેક્સ સ્લેબ 10%થી ઓછો હોય તો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીને ટીડીએસનું રિફંડ પણ મેળવી શકો છો. બાકીના જે શેર વધ્યા 80 શેર, તો 80 શેર બાયબેકમાં સ્વીકાર્યા નથી તો તે તમારી પાસે રહેશે અને તેના ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં, સિવાય કે તમે તેને ભવિષ્યમાં વેચો. પણ એક ખાસ સલાહ છે તમામ મિત્રોને કે આ નિયમો જટિલ હોવાથી તમારા ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે સીએ અથવા ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લેવી જોઈએ. તેઓ તમારી કુલ આવક, ટેક્સ સ્લેબ અને બાયબેકની રકમના આધારે તમને ચોક્કસ ગણતરી કરીને ટેક્સ બચાવવા માટેના શ્રેષ્ઠ રસ્તા સૂચવશે. ખાસ કરીને ઓલ્ડ કે ન્યૂ ટેક્સ રિજીમ તમારા માટે કયું રિજીમ ફાયદાકારક છે, ટીડીએસનું રિફંડ જો તમારો સ્લેબ 10%થી ઓછો હોય તો રિફંડ કેવી રીતે મેળવવું, કેપિટલ લોસનો ઉપયોગ કેવી રીતે કરવો. જો તમારી આવક ઓછી હોય, દાખલા તરીકે 5 લાખ, તો ટેક્સ ઓછો લાગે, પરંતુ ઉચ્ચ આવક 15 લાખથી વધુ હોય તો 30% વત્તા સરચાર્જ લાગે. સીએ આ બધું સ્પષ્ટ કરી શકે છે. શું કરવું, તમારી આવક, બાયબેકની રકમ અને અન્ય રોકાણની વિગતો સીએને આપો. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તેમની મદદ લ્યો.
આપણે શક્ય હતું એટલું તમને સહેલાઈથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં આપણે એકાઉન્ટન્ટ કે સીએની સલાહ જરૂર લેવી, જેથી ટેક્સની યોગ્ય રીતે ગણતરી થાય અને રિફંડ પણ મળી શકે. તો આ વાત કરીએ આપણે ઇન્ફોસિસના બાયબેકની. આ વખતે અનેક લોકોને પ્રશ્ન હતો ટીડીએસનો અને એસટીસીજીનો અને ટેક્સના નિયમો વિશે ખ્યાલ નહોતો. તેના વિશે આપણે સરળ શબ્દોમાં તમને ટૂંકમાં માહિતી આપવાનો પ્રયાસ કર્યો. છતાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટમાં પૂછી શકો છો. અને આગળ જ આવા મહત્ત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.